ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરનો વ્યવસાય ઇનડોર એટલે કે સ્ટુડિયો ઉપર અને આઉટડોર એટલે કે બહારનું કામ. આમ ફોટોગ્રાફર પોતે પોતાના વ્યવસાયમાં કેટલું સારું અને સુંદર કાર્ય થકી પાર્ટીને આપી શકાય તેવું હર હંમેશ ફોટોગ્રાફર ઈચ્છતા હોય છે. આજરોજ મારી સાથે ડીસાના સિનિયર ફોટોગ્રાફર કે જેમનું નામ છે રાજુભાઈ નાઈ, કે જેઓને આજે હું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી વ્યવસાયમાં ખૂબ જ સુંદર પોતે કામ કરી રહ્યા છે. જો કે આજે એમની સાથે એક શુભેચ્છા મુલાકાત માટે આવેલો છું. રાજુભાઈ, કેમ છો? બસ મજામાં. રાજુભાઈ, આપનું પૂરેપૂરું નામ શું હતું? મારું પૂરું નામ રાજેશ કુમાર અમૃતલાલ નાઈક. અચ્છા રાજુભાઈ, તમારું આખું પૂરેપૂરું નામ આ છે. રાજુભાઈ, આપને એક પ્રશ્ન હું અત્યારે એ પણ પૂછીશ કે આપનો શરૂઆતનો અભ્યાસ કેટલો હતો? શરૂઆતમાં હું સ્કૂલમાંથી પસાર થયા પછી ડિપ્લોમા ઇન રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ નું કામકાજનો ડિપ્લોમા કર્યો હતો. અચ્છા. અને ડિપ્લોમાની સાથે સાથે મારા કાકાનો સ્ટુડિયો હતો પ્રાંતિજમાં. વેરી ગુડ. ત્યાં આગળ હું શનિ રવિ જતો અને શીખતો. એના પછી મારે ફોરેન જવાનું હતું. ફોરેનના માટેના વિઝામાં અમે 2 વર્ષ કાઢ્યા. અને એ દરમિયાન હું ફોટોગ્રાફીમાં તૈયાર થઈ ગયો. એટલે પછી મેં ત્યાં ફોરેન જવાની ના પાડી. બરાબર. પછી અહીં 81 ની અંદર મેં ડીસામાં સ્ટુડિયો કર્યો ફોટોગ્રાફી. મૂળ આપણે ફોટોગ્રાફરમાં વ્યવસાયની અંદર આ રીતે તમારી શરૂઆત થઈ. એટલે મારા કાકા મારા ગુરુ ગણો કે કાકા ગણો. શું નામ હતું કાકાનું? કનુભાઈ બી પારેખ. અચ્છા. એમનું સાબરકાંઠામાં નામ હતું. સાબરકાંઠા આખા જિલ્લાના ઉપપ્રમુખ હતા. બરાબર. અને છેલ્લે વાજપેયી સમિતિમાં પ્રમુખ હતા સાબરકાંઠા જિલ્લા. એમનો સ્ટુડિયો ક્યાં હતો? પ્રાંતિજમાં. પ્રાંતિજની અંદર રૂપમ સ્ટુડિયો પ્રાંતિજ. સ્ટુડિયોનું નામ શું? રૂપમ. અને કાકાને ને નરેન્દ્રભાઈને બહુ સારો સંબંધ હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે? નરેન્દ્રભાઈ મોદી સાહેબ દર મહિનામાં એક દિવસ આવતા. નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે ને કાકા સાથે ગાઢ સંબંધો હતા. ગાઢ સંબંધ. શું વાત કરો છો? એ મહિનામાં એક દિવસ એમની વિઝિટ થતી ને ત્યારે સવારે વહેલા શાખામાં 6 વાગે આવે, પછી કાકા સાથે ફરે આખા ગામમાં જે પ્રતિષ્ઠિતો મળવાનું મળી, બપોરે જમી અને કાકા એમની મોટરસાયકલ ઉપર હિંમતનગર એમને મૂકવા જતા નરેન્દ્રભાઈ. શું વાત કરો છો? ઘર જેવો સંબંધ હતો. વાહ. બહુ સરસ મજાની વાત કરી કે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ અંકલના નરેન્દ્રભાઈ જ વાત હતી. પણ તો આપણે ફોટોગ્રાફીની તો શરૂઆત, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફરની શરૂઆત તો કરી દીધી, પણ શરૂઆતની સમયની અંદર આપે એ જમાનાની અંદર આપે કેવા કેમેરાઓ સાથે કામ કરેલા? એ વખતે કેમેરામાં તો યાસિકા છે, રોલિકોટ છે, અને ગ્રુપ માટે આખો ગ્રુપ કેમેરા આવતો મોટો, અંદર માથું નાખીને આપણે જોવાનું ને ડાયરેક્ટ પ્રિન્ટ પેલાના ઉપર પડતી પેપર ઉપર. અચ્છા. એ કેમેરાને શું કહેવામાં આવતું હતું? આમ કોન્ટેક્ટ લેન્સ વાળા કેમેરા હતા. કોન્ટેક્ટ લેન્સ વાળા આવતા કેમેરા હતા. એટલે કોન્ટેક્ટ થી થાય, પછી અમુક લાઇટ તમારે 5-7 સેકન્ડ કેમ આપવું પડે. બરાબર. એવા કેમેરા સાથે બી કામ કરી. એના પછી અધર કેમેરા બીજા કેવા હતા? બ્લેક એન્ડ વ્હાઇટ પણ હતા ને? એટલે પછી તો બ્લેક એન્ડ વ્હાઇટ ચાલુ થયા. એટલે મેં અહીં 81 માં ચાલુ કર્યું ત્યારે તો બ્લેક એન્ડ વ્હાઇટ આવ્યો. બધા 120 અને 35 mm બંને ચાલતા હતા. અચ્છા. અને થોડા ટાઈમ પછી બધા 35 કેમેરા થઈ ગયા. બરાબર. અને થોડો ટાઈમ એ ચાલ્યું કલર બંને. પછી એમાં છેલ્લે ડિજિટલ આવ્યું. બરાબર. ડિજિટલ આવ્યું. એટલે ડિજિટલ કેમેરા જયારે આવ્યા ત્યારે અમે બહુ ખુશ થઈ ગયા હતા. એક 65,000 રૂપિયાનું ડિજિટલ કેમેરા હું ત્યાંથી લઈને આવ્યો હતો. અને એ 0.8 મેગાપિક્સલનો હતો. પૂરો 1 મેગાપિક્સલ નહીં, 1 મેગાપિક્સલ કરતા ઓછું. પણ શરૂઆતમાં તમે જે લાવ્યા? શરૂઆતમાં પહેલો જ કેમેરા લાવ્યો તો કેસીઓ કંપનીનો. બરાબર. અને એમાં પાસપોર્ટ થી વધારે મોટી સાઈઝ થતી નથી. અચ્છા. એમાં અને એ પાછો બગડી ગયો, અને બગડેલો 25,000 ખર્ચીને રિપેર કરાયો. એ જ દિવસે કોડાક કંપનીએ 8 મેગાપિક્સલનો કેમેરા ખાલી 8,000 માં મળતો થઈ ગયો. બરાબર. એટલે ભાવનું જે ફરક પડતો ને, પેલ કરવામાં ભાવ બહુ મોંઘો ખર્ચવો પડતો. રાજુભાઈ, પણ તમે તો સરસ મજાની વાત કરી, પણ તમારા સમયની અંદર બધા જે વિડીયોગ્રાફીના કેમેરા અને ફોટોગ્રાફીના કેમેરા કયા હતા? યાસિકા બહુ પ્રચલિત હતો. એ થોડો સસ્તો આવતો હતો, એનાથી રોલિક્લોડ મોંઘો આવતો હતો. એ કેમેરા 2 ચાલતા, અને 120 ની ફિલ્મ ચાલતી હતી. 120 ની ફિલ્મ ચાલતી હતી. બરાબર.
અને પછી એ વખત વિડીયો તો હતો જ નહીં બરાબર. સ્ટાર્ટિંગમાં વિડીયો હતો નહીં. હા, આ 82-83 પછી વિડીયોનું બધું માર્કેટ આવ્યું. બરાબર. તો શરૂઆતની અંદર વિડીયોગ્રાફીનો કેમેરો કયો આવ્યો હતો? શરૂઆતમાં 70 આવ્યો હતો, એની સાથે VCR અને 70 કેમેરા એ બે અચ્છા, સાઈડમાં પેલા રાખતા હતા, સાઈડમાં VCR હોય, લઠ્ઠા બેટરી. હા. એટલે હું જે પેલા લાવ્યો અને માર્કેટમાં એ વધુ સારો ચાલતો હતો. બરાબર. JVC નો 70 કેમેરા, 70 JVC કંપનીનો, અને પછી એની સાથે Panasonic નું VCR, અને એના પછી બીજા કેમેરા આયા. એના પછી M7 કરીને M7 આવ્યો વિડીયોમાં. પછી એક JVC 500 આવ્યો, 500 એ સિંગલ કેમેરા હતો, VCR ને બે ભેગું. એના પછી બધા સોની ના આયા, ઘણા બધા કેમેરા આયા, આ જેમ અત્યારે ચાલુ છે. બરાબર. અને ત્યાર પછી ધીરે ધીરે બધા ડિજિટલ કેમેરા આયા. એટલે ડિજિટલ ને બંને માર્કેટ બધા સાથે જ ચાલ્યું છે. બરાબર. પછી તો પેલા હેન્ડી કેમેરા પણ આયા માર્કેટમાં. હા, હેન્ડી કેમેરા પણ આયા માર્કેટમાં. એવું પણ ખરું ને રાજુભાઈ? હેન્ડી ખરું. બરાબર. સરસ. હેન્ડી અને આ 82-83 પછી 90 સુધીમાં એ બધું થોડું હેન્ડી નું માર્કેટ પકડાયું. બરાબર. રાજુભાઈ, તમે તો એ જમાનાની અંદર પણ એવા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કેમેરામાં ઘણા બધા કેમેરાઓ સાથે આપે ખૂબ જ સુંદર મજાનું ફોટોગ્રાફર સાથે કામ પણ કર્યું છે. રાજુભાઈ, એ તમારા સમયની અંદર જે પેલા સિનિયર ફોટોગ્રાફરો હતા, એ સિનિયર ફોટોગ્રાફરો સાથે પણ આપે કેવું, કોની સાથે? સિનિયરમાં અમે પિક્ટોરિયલ માટે પાલનપુરની અંદર પાલનપુર કેમેરા ક્લબ ચાલતી હતી. અચ્છા. એનો હું મેમ્બર હતો. પાલનપુર કેમેરા એમાં AL સૈયદ કરીને બધાથી સિનિયર માણસ હતા. એમની સાથે મને એક ટૂર કરવા મળી છે. હું અને અહીંથી આપણે અનિલભાઈ જોશી, એ બે જણા સાથે ગયા હતા અમે. વેરી ગુડ. રાજસ્થાનની અંદર. બરાબર. પછી વર્ષમાં એકાદ વખત માઉન્ટ આબુ જતા હતા, બધા પાલનપુર કેમેરા ક્લબ હતી. બરાબર. પાલનપુર કેમેરા ક્લબ હતી. અને એ વખતે એક ચાલતું હતું ઓલ ઇન્ડિયા લેવલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફી, દિલ્હીની અંદર. બરાબર. એના સાથે અમે 5 થી 7 વખત ગયા છીએ. અચ્છા. અને અહીંયા સિનિયર ફોટોગ્રાફરો એવા આપણા ડીસાની અંદર ચતુરભાઈ બારોટ. અચ્છા. એ પ્રેસનું વધુ કામ કરતા હતા. બરાબર. અને જ્ઞાનાજી, જેનું પબ્લિકની અંદર બહુ કામ હતું. એ વખતે એમ કહેવાય છે કે 10-15 ફોટોગ્રાફરો એમના ત્યાં કામ કરતા હતા. વાહ. જ્ઞાનાજીના ત્યાં. અને એ પૈકીના જ આપણે ચતુરભાઈ પટેલ, પછી દિલીપભાઈ અને બાબુભાઈ, અને એક બાબુભાઈ બનાસ સ્ટુડિયો વાળા, એ બધા ત્યાં જ્ઞાનાજીના ત્યાં જ કામ કરેલું. બરાબર. એક હતા કાંતિભાઈ પટેલ, બોમ્બે સ્ટુડિયો વાળા. કાંતિભાઈ પટેલ. એ કાંતિભાઈની ટ્રીક બનાવવા માસ્ટરી હતી. જે લગ્નની ટ્રીક બનાવતા ને, એ સ્ટુડિયો પર બોલાવી અને સ્ટુડિયો પર ટ્રીકો બનાવતા બ્લેક એન્ડ વ્હાઈટમાં. બહુ સારી માસ્ટરી. અને પછી એને કલર પણ કરતા. કલર કરતા. એ એમની માસ્ટરી હતી. હા, કાંતિભાઈ નું કામ એમાં સારું હતું. બરાબર. બ્લેક એન્ડ વ્હાઈટ ટુ એને કલર ફોટોગ્રાફી, કલર એને બનાવતા. અને ટ્રીક બધા લગ્નની ટ્રીકો, જે આપણે અત્યારે ફોટોશોપમાં કરીએ છીએ ને, એ વસ્તુ એ એના જ ઉપર કરી શકતા હતા. લગભગ એ પણ મેં જોયેલા છે. સરસ મજાના બનાવતા હતા. એ વખતે એમની દુકાનની ઉપર એક ઘોડો હતો, રામાપીરનો. એટલે આખા તાલુકામાં હતું કે ઘોડાવાળો સ્ટુડિયો કહેવાતો. બોમ્બે સ્ટુડિયો ઘોડાવાળો. બોમ્બે કરતા ઘોડાવાળો સ્ટુડિયો એટલે ખાસ એ તરફથી ઓળખાતો હતો. બહુ સરસ મજાની વાત કરી રાજુભાઈ. આપે મારા ખ્યાલથી એ સમયની અંદર લગભગ મને ઓળા છે ગવર્મેન્ટના જે કામો હતા, ઇલેક્શનના કામોમાં આપ કોની સાથે એને કેવી રીતે કરતા હતા? એ મારા પહેલા તો ગવર્મેન્ટના કામ તો વધુ ચતુરભાઈ ને વિજયભાઈ કરતા હતા. પણ જ્યારથી વિડીયો કેમેરો આવ્યો અને સૌ પહેલું આપણે આઈ કાર્ડ બનાવવાનું કામ આવ્યું, એ વખતે મેં અને જસુભાઈ એમને આખા જિલ્લાનું કામ રાખ્યું. અચ્છા, તમે ને જસુભાઈ ચૌહાણે બંને જિલ્લાનું આખું કામ રાખેલું અને સાથે મળીને કામ કરેલું. બરાબર. એ તો લગભગ મારા ખ્યાલથી ઘણા બધા વિડીયોગ્રાફરો બધા એ વખતે આખા જિલ્લાની અંદર આ લોકો કલેક્ટર ઓફિસથી ઓર્ડર કરતા કે અહીં આગળ 10 મૂકો, અહીં 15 મૂકો, અહીં 20 મૂકો, એમ કહીને આખા જિલ્લામાં 100-125 વિડીયોગ્રાફર મૂકતા હતા. આખી મોટી ટીમ સાથે કામ કરતા. બહુ સરસ મજાનો. તમે એ સમયની પણ બહુ ઘણું બધું ફોટોગ્રાફર મિત્રો સાથે ઘણું બધું કામ. અને એ નવી જ વસ્તુ હતી, આખી નવી. અચ્છા. એ પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ચૂંટણી કાર્ડ આવતા એની વાત. એ વખતની જ વાત છે. એટલે એ વખત વિડીયો ઉપરથી કાર્ડ બનતા હતા. વિડીયો કેમેરાથી શૂટિંગ કરતા
અને એના ઉપરથી કાર્ડ બનતા હતા. અત્યારે તો મારા ખ્યાલથી તરત ડિજિટલ કાર્ડ અને ડિજિટલ અત્યારે તો સીધું જ થઈ જાય છે. ડિજિટલ બની જાય છે. રાજુભાઈ, એની સાથે સાથે આપે મારા ખ્યાલથી પ્રેસ મીડિયામાં પણ આપે ઘણું બધું એવું કામ કર્યું પ્રેસની છે. અંદર રખેવાળ જયારે 1986 ચાલુ થયું અહીંયા આગળ હા હા ડીસામાં, એ વખતે રખેવાળની સાથે હું જોડાયેલો હતો. એટલે 5-7 વર્ષ સુધી હું એક્રેડિટેડ પ્રેસ ફોટોગ્રાફર તરીકે એબી શેઠ, કનુભાઈ આચાર્ય અને રમજાન મૌલવી સાથે અમારે આખા જિલ્લામાં ફરવાનું થતું. અને એ અચ્છા, વખત અચ્છા. મારું મુખ્ય કામ આઉટડોરનું રહેતું હતું. અચ્છા અચ્છા. હા, તમારી ખાસ પાસે મારા ખ્યાલથી રખેવાળનું એક પ્રેસનું કાર્ડ પણ આપણી પાસે. પ્રેસનું એટલે રખેવાળ થ્રુ ગુજરાત સરકારનું એક્રેડિટેશન કાર્ડ હતું મારું. શું વાત કરો છો? બરાબર. એટલે અમને એસટીમાં ફ્રી ફરવા મળતું, સરકારી ગેસ્ટ હાઉસમાં 5 રૂપિયામાં રહેવા મળતું. બરાબર. મારા ખ્યાલથી ઓલ ગુજરાતમાં તમને બધી જગ્યાએ ફરવા મળતું. મારા ખ્યાલથી તમે તો અને કોઈ પ્રધાનનો બનાસકાંઠામાં પ્રવાસ હોય ને તો ગાડી લેવા આવે, મૂકવા આવે, એવું એ ટાઈમે ચાલતું હતું. બરાબર બરાબર બરાબર. એને અને ડીસાનું પત્રકારનું યુનિયન છે ને, એ બહુ મજબૂત હતું. અચ્છા અચ્છા અચ્છા. એમાં પ્રહલાદ કાકા કરીને હતા, પ્રહલાદભાઈ ગુપ્તા, હા હા હા. એ અમારા પ્રમુખ હતા પત્રકાર યુનિયનના. બરાબર બરાબર. સરસ મજાની વાત કરી. મૂળ તમારો ગ્રોથ પણ ત્યાંથી પ્રેસ મીડિયાથી તમારો ગ્રોથ રખેવાળના લીધે આપણે થોડા પબ્લિશ થયા અને એનો પણ લાભ આપણને મળ્યો છે ને અનુભવ પણ મળ્યો છે ત્યાંથી. અચ્છા અચ્છા. બહુ સરસ મજાની વાત કરી. મૂળ કે તમે રખેવાળના પ્લેટફોર્મ પરથી તમને ઘણું બધું એવું શીખવા અને ખૂબ આગળ વધવા મળ્યું તમને. બહુ સરસ મજાની વાત કરી રાજુભાઈ. બીજો એક પ્રશ્ન આપણે પણ એ પણ પૂછીશ કે આપે ફોટોગ્રાફીના વ્યવસાયની અંદર તમે ઇન્ડોર આઉટડોર સ્ટુડિયોનું પણ સરસ મજાનું કામ કર્યું. સાથે સાથે આપે એક શરૂઆતમાં તમે મારા ખ્યાલથી એવું વાત કરી કે ઝેરોક્સ મશીન પણ તમે એવું વાત કરી કે અમે ઝેરોક્સ મશીન અમે લાવેલા હવે હતા. જ્યારે મેં ધંધો ચાલુ કર્યો 81માં, ત્યારે મારી પાસે મેન્યુઅલ ઝેરોક્સ હતું. અચ્છા અચ્છા. એટલે મેન્યુઅલ ઝેરોક્સમાં અમે એ વખતે ઝેરોક્સમાં કોઈને ખબર નથી પડતી, પેમ્ફલેટ છપાયા હતા કે ઝેરોક્સ કોની થઈ શકે. અચ્છા અચ્છા. કે ભાઈ તમારું LC હોય, 7/12 ઉતારા હોય, 8 ઉતારા હોય, એની કોપી તાત્કાલિક મળી શકે. 3 મિનિટમાં મેળવો એ ટાઈપના પેમ્ફલેટ અમે બનાવ્યા અને એનો લાભ અમને સારો મળ્યો. અરે વાહ, નવી ટેકનોલોજી. હા, એ વખતે નવી. પછી તરત જ 2 વર્ષ પછી ઓટોમેટિક ઝેરોક્સ આયા. એ પણ આપણે પહેલા લાયા હતા શરૂઆતમાં આખા જિલ્લામાં. અચ્છા, એ તમે ઓટોમેટિક ઝેરોક્સ પણ તમે લાયા. ત્યારબાદ તમે કલર લેબની પણ. ના, એના પછી વચ્ચે આવ્યું વિડીયો. પછી અમે 83 ની અંદર વિડીયોગ્રાફી શરૂઆત થઈ. એટલે એ વખત આ JVC અને JVC 70 અને VCR સાથેનો કેમેરા પેલા હું 83માં લાવ્યો. સરસ સરસ. બરાબર બરાબર. એટલે ઘણું બધું તમે શરૂઆતના તબક્કાની અંદર ઘણું બધું કામ કર્યું. ઝેરોક્સ મશીન, એના પછી કલર લેબ, અને ત્યાર પછી ઇન્ડોર. કલર લેબ પછી છેલ્લે આવી. કલર લેબ છે 95 પહેલા. મારા ખ્યાલથી શરૂઆતની અંદર જે કલર લેબ આવી હતી, મારા ખ્યાલથી પેલા રોલ વાળા કેમેરા. રોલ વાળા એટલે એમાં ટેકનોલોજી અમારે ટૂંકા ગાળાના 15 વર્ષમાં ટેકનોલોજી 2-3 પ્રકાર હોય. પહેલા રોલ ડેવલપિંગ થઈને કોપી નીકળતી, એ ટાઈપના મશીનો લીધા. પછી એના પછી વળી એક CA ના અમેરિકન કંપનીના મશીન લીધા. એ ડિજિટલ કામ કરતું. અચ્છા અચ્છા અચ્છા. એની એની વચ્ચે પાછું એક કોમ્પ્યુટરની અંદર ડિજિટલ કામ થતું હતું ને, એવું એક 800 MMX નું એક કોમ્પ્યુટર લાવ્યા હતા, 1.5 લાખ રૂપિયાનું. બરાબર. જે પૂરું એ શું કહેવાય, એક નતું એવું. પણ એની અંદર અમે કામ ત્રિકોણનું કામ એમાં કરતા હતા. અચ્છા અચ્છા અચ્છા. અને એ વખતે તો જોવા આવતા બધા અહીંયા આગળ. આજ પહેલું હું ઝેરોક્સ મશીન લાવ્યો ને, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ આપણે ગોવા બી હતા, તો એ જોવા આવ્યા હતા સ્પેશિયલ દુકાન ઉપર. એબી સેટ લઈને આવ્યા. બરાબર બરાબર. બોલ, નવી ટેકનોલોજી. નવી ટેકનોલોજી. મારા શરૂઆતમાં રાજુભાઈ આપણો સ્ટુડિયો તો મારા ખ્યાલથી ડીસાની અંદર કઈ જગ્યાએ હતો આપણો સ્ટુડિયો? આપણે અહીંયા સિવિલ હોસ્પિટલની બાજુમાં. સિવિલ હોસ્પિટલની બાજુમાં. એ વખત સિવિલ હોસ્પિટલનો એરિયા છે ને, એ થોડો બજારથી આઉટ ગણાતો હતો. આઉટ ગણાતો હતો. એટલે શરૂઆતમાં સત્યમ સ્ટુડિયો નામથી જ હતું ને? હા, સત્યમ સ્ટુડિયો. સ્ટુડિયો સત્યમ. અને ત્યાર પછી એના પછી મેઇન માર્કેટની અંદર. પછી એ 95માં અમે ત્યાં બજારમાં આવ્યા. હા. અને ના, 2005માં બજારમાં. 2005માં આવ્યા. પણ એનું નામ પણ તમારું? એનું સત્યમ ડિજિટલ ફોટો લેબ. સત્યમ ડિજિટલ ફોટો લેબ જેવું નામ નાખ્યું. બરાબર. એના સાથે તમારી શરૂઆત બધી મેઇન બજારમાં પણ શરૂઆત. એટલે મેઇન બજારમાં જે શરૂઆત થઈ ને, એનો એક ઇતિહાસ છે. એમાં એવું છે
કે હું એક વખત દિલ્હી ફેરમાં ગયેલો હતો અચ્છા અચ્છા અચ્છા. અને દિલ્હીની અંદર ચાંદની ચોકમાં એક સ્ટુડિયો હતો ચોરાયા ઉપર, બરાબર બરાબર. અને 20 માણસોને પાસપોર્ટ ફોટો પાડવાની લાઈન લાગેલી હતી ઓહો. બહાર, દુકાનની અંદર નહીં, બહારની સાઈડે 20 માણસોની લાઈન હતી અને અંદર પેલા પાડીને મોકલે એક એક. બરાબર બરાબર. એટલે મેં જોયું દુકાન તો ચોરાયા ઉપર જ કરાય, અચ્છા. એવો વિચાર હું દિલ્હીથી લઈને આવ્યો હતો. અને પછી 2-4 મહિનામાં કે 6 મહિનામાં મને આ ફુવારા આગળની દુકાન મળી. બરાબર. આપણો મૂળ તમે દિલ્હીની અંદર જે તમે મેઇન બજારમાં દુકાન જોયા પછી આપને ગોલ નક્કી કર્યો કે મારે મેઇન બજારની અંદર દુકાન હોવી જોઈએ. બહુ સરસ. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં હોવી જોઈએ. બરાબર. તમારો એક ગોલ પણ સાચો પડ્યો અને તમે અત્યારે હાલ ડીસા શહેરની અંદર મૂળ ફુવારા સર્કલની બાજુની અંદર. એટલે એના પછી મેં કોઈ દાડો સ્ટુડિયો માટે છે ને મેળાવવાની જગ્યા હોતી નથી. અચ્છા અચ્છા. મેઇન બજારમાં અને નીચેની જગ્યા જ આપે નીચેની રાખવાથી કે એનો એક ફાયદો સારો હોય છે. સરસ સરસ. અને કસ્ટમર પણ ઈઝીથી ઇઝીલી આવી શકે. બરાબર. અને એમને કામ પણ આપણે ઈઝીથી આપી શકતા હોઈએ છીએ. એટલે એ બધી ઘણી બધી સુવિધાઓ રહેતી છે. રાજુભાઈ, આપની પાસે એક પ્રશ્ન હું પણ એ પણ પૂછીશ કે આપે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, કલર લેબ, ઇન્ડોર આઉટડોર ઘણું બધું કામ કર્યું. એની સાથે સાથે આપે સામાજિક જે સંસ્થાઓ હતી એ સંસ્થાઓમાં પણ આપે ઘણું બધું એવું કામ કરેલું છે. સામાજિકમાં હું દાખલા તરીકે જે સેવાકીય સંસ્થાઓ, એમાં એક લાયન્સ ક્લબ છે. એ લાયન્સ ક્લબમાં હું છેલ્લે પ્રમુખ તરીકે પણ 10-11માં હતો. બરાબર. એવી રીતના રેડક્રોસનો હું એ વખતનો આજીવન સભ્ય છું. વેરી ગુડ. પછી હું સ્ટાર્ટિંગમાં રોટરેક ક્લબનો રોટરેક ક્લબ એમાં 2-3 વર્ષ સભ્ય રહેલો. સરસ. ત્યાર પછી ત્યાર પછી મને સંસ્કાર મંડળની અંદર સભ્ય બનાવ્યો અને મંત્રી પણ બન્યો. બરાબર. અને એમાં 4-5 વર્ષ સેવા આપી. સરસ મજાની. અને એની સાથે આપણે મફતભાઈ મોદીએ મને આ શું કહેવાય, શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ છે. અચ્છા અચ્છા. એમાં એની પણ તમને જવાબદારી ટ્રસ્ટી બનાવ્યો અને હું મંત્રી, અત્યારે હાલે મંત્રીની જવાબદારી છે. મૂળ આપણે કહેવાનું મિનિંગ કે તમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે સામાજિક જે સંસ્થાઓ સાથેનું પણ તમારો ઘણું બધું મોટું યોગદાન છે. આપે એની સાથે ઘણું બધું આપનું મોટું યોગદાન છે. તે અમે આ બનાસકાંઠાની અંદર ફોટોગ્રાફરનું એસોસિએશન ચાલુ કર્યું હતું સ્ટાર્ટિંગમાં. અચ્છા. બનાસકાંઠા ફોટોગ્રાફર એસોસિએશનની શરૂઆત આપે કરી? ના, મેં નથી કરી. અચ્છા. હતા એ વખતના સ્ટાર્ટિંગના ફાઉન્ડર પ્રમુખ હતા ચતુરભાઈ બારોટ. ચતુરભાઈ હતા. શરૂઆત એ સમયમાં થઈ. એ વખત કરી. એક વખત ડીસા અને પાલનપુર બધાનું ભેગું જ હતું. બરાબર બરાબર. એવું 3-4 વર્ષ ચાલ્યું હતું. બરાબર બરાબર. પછી પાછું પૂર્વ અને પશ્ચિમ એવું થઈ ગયું. અચ્છા. એટલે પેલી બાજુ પાલનપુર, વડગામ, દાતા, પછી ડીસા અલગ બન્યું. ડીસાથી આ બાજુનું પશ્ચિમ. બરાબર. એવું થોડો ટાઈમ ચાલ્યું. બરાબર બરાબર. પછી તો બધા તાલુકા વાઇઝ જ ચાલે છે હવે. અત્યારે હાલ બધા અલગ અલગ થઈ ગયા. આખું જિલ્લાનું નથી કરશું. અચ્છા અચ્છા. અહીંયા પણ દાખલા તરીકે ડીસા ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર એસોસિએશન, અહીંયા ડીસા પણ જે ડીસા છે, ધાનેરા છે, થરાદ છે, બધા અલગ અલગ બધા એસોસિએશન બની ગયા બધા. બહુ સરસ મજાની વાત કરી રાજુભાઈ. આપે સામાજિક ક્ષેત્રની અંદર પણ વિવિધ ક્લબો પણ સાથે પણ આપે ખૂબ જ સરસ સારું એવું કામ કર્યું છે. એ પણ આપે સુંદર મજાની વાતો કરી. રાજુભાઈ, આપની સાથે એક બીજી પણ એક વાત કરીશ કે અત્યારે આ જે વર્તમાન ફોટોગ્રાફરો છે એ વર્તમાન ફોટોગ્રાફરને તમે શું ઉપદેશ આપવા માંગો છો હાલના તબક્કાની અંદર? એટલે અત્યારે હાલ ઇન્ડોર ફોટોગ્રાફીનું કામ પાસપોર્ટ સિવાય કશું રહ્યું નથી. બરાબર. એટલે દુકાન કરતા આઉટડોર કામ કરે, નવી ટેકનોલોજીથી કામ કરે, અચ્છા અચ્છા, મહેનત કરે. બરાબર. તો એમાં પણ અત્યારે સારું જ છે, ખોટું નથી. બરાબર. રાજુભાઈનું કહેવું એવું છે કે અત્યારે હાલ વર્તમાન જે ફોટોગ્રાફરો છે ટેકનોલોજી સાથે જો સારું જો કામ પોતે કરે તો ઘણું બધું કમાઈ શકે છે. પોતાનું સારું એવું ફીચર બનાવી શકે છે. ટેકનોલોજી જેમ આવે તરત જ એક્સેપ્ટ કરવી જોઈએ. અચ્છા. જે ટેકનોલોજી અત્યારે આવે છે તરત એને એક્સેપ્ટ કરવી જોઈએ. હા. મૂળ કે ઇલેક્ટ્રોનિક તો ફટાફટ બદલાતું જ જતું હોય છે. એટલે બદલાઈ જાય છે, એમાં નુકસાન ઘણું થાય છે, પણ છતાં ટેકનોલોજી તમારે પોતાને એક્સેપ્ટ ના કરો તો તમે પાછળ રહી જાઓ અથવા તમારા ગ્રાહકને એનો પૂરો લાભ ના મળે. બરાબર બરાબર. બહુ સરસ મજાની વાત કરી રાજુભાઈ. રાજુભાઈ, આજે તમારી સાથે વાતચીત કરવા માટે મને ઘણું બધું જાણવા મળ્યું. વિશેષ તો મારા ખ્યાલથી એક વાત એ પણ છે કે તમે પપ્પાનું નામ શું દીધું આપનું? અમૃત. હા, એમની સાથે પણ પપ્પા પણ મારા ખ્યાલથી સ્ટુડિયો પર બેસતા હતા. હા, એ સ્ટુડિયો ઉપર રિટાયર્ડ થયા પછી આવતા જતા. આવતા જતા. બાકી આમ પરમનન્ટ નહીં.
પપ્પાની સ્કૂલ તો મારા ખ્યાલથી એ આદર્શ હાઈસ્કૂલમાં આદર્શ શિક્ષક હાઈસ્કૂલમાં હતા અને છેલ્લે પ્રિન્સિપાલ હતા. એટલે 97 એ રિટાયર્ડ થયા. એના પછી ટાઈમ પાસ કરવા માટે સવાર સાંજ એમ આવતા. આમ સ્ટુડિયો પર આવીને બેસતા, હમ થોડું માર્ગદર્શન એમનું પણ મળતું, થોડું આપણને. માર્ગદર્શન લાઈન પ્રત્યેનું એમનું નહીં, પણ વડીલ હોય એટલે માર્ગદર્શન તો મળવાનું જ છે. બરાબર બરાબર, સરસ મજાની વાત કરી રાજુભાઈ આપે. હા, તમારે આજે વિશેષ મુલાકાત માટે હમ. રાજુભાઈ ઘણી બધી આપે એક ફોટોગ્રાફરને સારું એવું માર્ગદર્શન આપ્યું છે. આપે વ્યવસાયની સાથે પણ એક સામાજિક ક્ષેત્ર પણ ખૂબ જ ઉમદા કામ કર્યું છે. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક, અને આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રહે એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું. આજના તબક્કે હું તમને એક શ્રીમદ ભગવદ્ ગીતા એક પુસ્તક આપી અને આપનું એક સન્માન કરું છું. આજના તબક્કે મારો આપ સન્માન સ્વીકારજો એવી હું તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાડું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે મારે કહેવાનું તમને. રાજુભાઈ.